નમસ્તે મિત્રો, એજ્યુ ફોર યુથમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઘરે શીખીએના ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની ચર્ચા કરવાના છે. તો સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં અહીંયા આપણને પ્રથમ પાઠમાં રાજપૂત યુગના જે પણ શાસકો છે અને જે રાજ્યો છે એના વિશેની અહીંયા માહિતી આપી છે. સૌપ્રથમ અહીંયા આપણને પરિચય આપ્યો છે કે ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ ખૂબ જ મહત્વનો હતો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. ભારતમાં નાના નાના રજવાડા હતા. કોના અવસાન બાદ? હર્ષવર્ધનના અવસાન બાદ. ઈસવીસન 700થી લઈને 1200 સુધી એટલે કે 500 વર્ષના સમયગાળા સુધી રાજપૂતોએ ઉત્તર અને દક્ષિણ ભારતમાં શાસન કર્યું હતું. હવે આ માહિતી બાદ અહીંયા આપણને કેટલાક પ્રશ્નોની માહિતી આપી છે, એ આપણે અહીંયા પૂરી કરવાની છે. તો પ્રથમ પ્રશ્ન શું છે કે ભારતમાં મધ્યયુગનો સમયગાળો કયો હતો? તો શરૂઆતમાં આપણને આપ્યું છે એ પ્રમાણે ઈસવીસન 700થી 1200 સુધીનો સમયગાળો. ત્યારબાદ બીજા પ્રશ્નમાં કયા રાજાના મૃત્યુ બાદ ભારતમાં રાજપૂત યુગની શરૂઆત થઈ? તો કયા રાજા હતા એ? તો સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુ પછી નાના નાના રાજ્યો અને રાજપૂત યુગની શરૂઆત. 3 નંબરમાં રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો? તો આપણને આપેલું છે, તમે એ જોશો તો છેલ્લી જે લીટી છે એમાં કે ભારતને 500 વર્ષ સુધી વિદેશી આક્રમણોથી એમને બચાવ્યો હતો. તો આ પ્રશ્નોના જવાબો તમારે આ પ્રમાણે લખવાના છે. ત્યાર પછી નંબર 2માં અહીંયા ઉત્તર ભારતના જે પણ રજવાડા રાજ્યો છે એમના વિશેની માહિતી આપી છે. એટલે કે રાજ્યનું નામ છે, હાલ એ રાજ્ય કયા રાજ્યમાં છે એના વિશેની માહિતી છે, એના સ્થાપક વિશેની અને એના વર્ષ વિશે તથા એની વિશેષતા શું છે એ માહિતી છે. તો સૌથી પહેલાં છે કનોજનું ગઢવાલ રાજ્ય, કે જે હાલ આપણો ઉત્તર પ્રદેશનું રાજ્ય છે એ વિસ્તારમાં હતું. એની સ્થાપના ચંદ્રદેવે કરી હતી અને એ કયા સમયગાળામાં? તો ઈસવીસન 10મી થી 11મી સદીમાં આપણને જોવા મળે છે. તો આ પ્રમાણે અલગ અલગ રાજ્યોની માહિતી અહીંયા તમને આપી છે. એ માહિતીને તમારે ધ્યાનથી વાંચી લેવાની છે. જે માહિતી અહીંયા થોડીક અલગ છે અથવા તો ખૂટતી છે એ માહિતી આપણે જોઈ લઈએ. તો એ ચાવડા વંશમાં આપણે જોશું ખાસ કે જે ગુજરાતમાં પાટણમાં હતો અને એની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. તો ઈસવીસન 746માં કરી હતી, એ આપણે યાદ રાખીશું. ત્યારબાદ સોલંકી વંશ, કે જે ગુજરાત એની રાજધાની પણ પાટણ હતી. એની સ્થાપના મુર્રાજ સોલંકીએ કરી હતી. ઈસવીસન 942થી 1244 સમયગાળો એ સોલંકી વંશનો હતો ગુજરાત માટે. ત્યાર પછી અહીંયા વાત કરીએ આપણે તો વાઘેલા વંશ, એ પણ ગુજરાતનો મહત્વનો વંશ હતો. જેની સ્થાપના કોને કરી હતી? તો વિસલદેવ વાઘેલાએ ઈસવીસન 1244માં કરી હતી. તો આ પ્રમાણે એના અલગ અલગ રાજ્યો વિશે તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી પાલ વંશની વાત કરી છે અહીંયા. સેન વંશ અને સુલતાન વંશ એટલે કે શાહ વંશ ગુજરાતમાં જાફર ખાને શરૂ કર્યો હતો. તો આ અલગ અલગ ભારતના રાજપૂતના રજવાડા હતા ઉત્તર ભારતના. હવે અહીંયા આપણને કેટલાક દક્ષિણ ભારતના જે પણ રજવાડા છે એટલે કે નર્મદા નદીની નીચેનો વિસ્તાર છે કે જેને દક્ષિણના રાજ્યો કહેવાય છે, એની પણ અહીંયા માહિતી આપી છે. તો એ પણ આપણે ખાસ જોઈ લઈએ. તો અહીંયા પહેલા ચાલુક્ય વંશ છે. તો ચાલુક્ય વંશ કે જે હાલનું વાતાપી કે બાદામી રાજ્ય તરીકે ઓળખાય છે અને એ ઈસવીસન 543થી 757નો સમયગાળો હતો. ત્યારબાદ પલ્લવ વંશ છે કે જે કાંચીપુરમ વિસ્તારમાં હતો અને ઈસવીસન 575થી 897નો સમયગાળો છે એનો. ત્યારબાદ ચોલ વંશ છે કે જે તાંજોરનો વિસ્તાર છે, ઈસવીસન 850નો સમયગાળો છે એનો. ત્યારબાદ ચેર વંશની વાત કરીએ કે જે હાલના કેરળ રાજ્યમાં હતો. તો ઈસવીસન 130ના સમયગાળામાં આ ચેર વંશ અસ્તિત્વ ધરાવતો હતો. અને ત્યાર પછી છેલ્લે છે પાંડે વંશ. તો પાંડે વંશ એ હાલના કયા રાજ્ય? તો તમિલનાડુનો રાજ્યનો જે વિસ્તાર છે ત્યાં. અને કટુકોન એનો સ્થાપક હતો અને ઈસવીસન 575માં આ રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું. આ પ્રમાણે અલગ અલગ રાજ્યોની માહિતી આપણને આપી છે, જે તમારે ધ્યાનથી વાંચી અને એના પ્રશ્નોના જવાબો ખાસ આપણે તૈયાર કરી લેવાના છે. ચાલો, ત્યાર પછી અહીંયા તમે જોશો તો અહીંયા એક પ્રવૃત્તિ આપણને આપી છે કે ચાલો ભારતના રાજપૂત યુગને યાદ કરીએ. તો મિત્રો તમારે શું કરવાનું છે? તો અહીંયા તમે નીચે જોશો તો તમને એક નકશો આપ્યો છે. આ નકશામાં આપણે શું કરવાનું છે કે ભારતના જે પણ રાજપૂત યુગના એ સમયના રાજ્યો હતા
એને આપણે હાલના રાજ્યોમાં ગોઠવવાના છે. તો અહીંયા હું તમને નકશો બતાવું તો તમારે એ પ્રમાણે નકશોને પૂરવાનો છે. જેમ કે અહીંયા તમે જોશો કે કાશ્મીર, ઇન્દ્રપ્રસ્થ, કનોજ કે જે હાલના ઉત્તર પ્રદેશમાં, પ્રયાગ, બનારસ, ગુર્જર પ્રતિહાર એ હાલના જે મધ્યપ્રદેશનો વિસ્તાર છે એ છે. એ જ પ્રમાણે કામરૂપ અહીંયા તમે જોઈ શકો છો, મહાલપુરમ, પાલ વંશ, રાષ્ટ્રકૂટ, પાલ, આ પ્રમાણે તમારે જુદા જુદા રાજ્યમાં આ નકશા પ્રમાણે માહિતી ભરી દેવાની છે. તમે ગુજરાતના વિસ્તારમાં ચાવડા વંશ અને સોલંકી વંશને દર્શાવી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જે આપણા રાજપૂત યુગના રાજાઓ છે એમના વેપાર વિશેની માહિતી આપી છે. એ સમયના વિદેશી આક્રમણો જે પણ થયા, એ વિદેશી મુસ્લિમ શાસકોએ ભારત પર જે આક્રમણો કર્યા એના વિશેની અહીંયા માહિતી આપી છે. જેમાં ખાસ અગત્યનો આપણે યાદ રાખીશું કે ઈસવીસન 1025માં સોમનાથ ઉપર મહંમદ ગજનવીએ જે આક્રમણ કર્યું હતું એ આપણે ખાસ યાદ રાખીશું, અને સોમનાથ મંદિરને લૂંટ્યું હતું. તો આ અગત્યને વિદેશી આક્રમણો એ રાજપૂત સમય દરમિયાન થયા હતા. ત્યાર પછી અહીંયા આપણને એક પ્રવૃત્તિ બીજી આપી છે કે તમારે જે પણ અહીંયા રાજાઓ હતા રાજપૂત યુગના, એમને આપણે એક સમયરેખા બતાવવાની છે, સમયરેખા દર્શાવવાની છે. તો આ પ્રમાણે તમે જે પણ અહીંયા આપણને રાજાઓ આપ્યા, કનોજનું ગઢવાલ રાજ્ય, પરમાર વંશ, ચૌહાણ વંશ, તો એમનો જે પણ સમયગાળો છે એ સમયગાળા સાથે અહીંયા આપણે દર્શાવી અને આ પ્રમાણે તમારે એક સમયરેખા તૈયાર કરી દેવાની છે. તો મિત્રો આ પ્રમાણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના ઘરે શીખીએના જે પ્રશ્નો છે એ તમારે સોલ્વ કરવાના છે. તો આવી જ અગત્યની માહિતી માટે એજ્યુ ફોર યુથને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ચૂકશો નહીં. નમસ્તે મિત્રો.